सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णक लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुगणाध्यक्षो बालचन्द्रो गजाननः द्वादशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते। ब्रह्माजी नारद मुनि ने कथा किए છે। મુનિઓની સભામાં સૂતજી કથા કહે છે। કાર્તિકેયનું ચરિત્ર સાંભળ્યા પછી નારદજી ગણેશ ચરિત્ર સાંભળવાની ઈચ્છા કરે છે। મને ગણેશ ચરિત્ર કયો। બ્રહ્માજી કહે છે કે જુદા જુદા કાળને અનુસરીને ગણેશનો મહિમા જુદા જુદા પ્રકારે વર્ણવ્યો છે। શ્વેતકલ્પની કથામાં શંકરે એમનું મસ્તક છેદ્યું હતું એવી કથા છે। આ ઉત્તમ કથાની અંદર કોઈ સંદેહ ન રાખો, કારણ કે શંકર તો ઉત્તમ લીલા કરનારા દેવ છે। એની લીલાથી સમગ્ર જગત સર્જાય છે, પોસાય છે અને નષ્ટ થાય છે। એક સમયે પાર્વતીની પાસે એની સખીઓ જ્યાં વિજયા બેઠી હતી, એણે વિચાર કર્યો કે ભગવાન શંકરના બધાય ગણો આપણા સેવકો તો છે, પણ એ બધાય શંકરની આજ્ઞામાં રહીએ છે, એની સાથે આપણું કાંઈ મન મળતું નથી, માટે ખાસ આપણો જ કહી શકાય ને એવો કોઈ ગણ ઉત્પન્ન કરવો જોઈએ। પાર્વતીની એ સલાહ વ્યાજબી લાગી। એકવાર એવું થયું કે પાર્વતીજી ઘરમાં સ્નાન કરતા હતા અને દરવાજે નંદી ઊભો હતો, ત્યારે શંકર ત્યાં આવ્યા। નંદીએ તેમને રોક્યા, છતાંય એને ઠપકો દઈને શંકર ઘરમાં પ્રવેશ કરે છે। અચાનક આવેલા સદાશિવને જોઈને જગદંબા શરમાઈને ઊભા થઈ ગયા। વસ્ત્ર ધારણ કરી એ દિવસ એને યાદ આવ્યો, એટલે એ સખીઓએ આપેલી સલાહ યાદ કરે છે। શિવજી તો ફરીથી તપ કરવા ગયા હતા। એની સમાધિની કોઈ સીમા નિશ્ચિત હોય ખરી? એની ગેરહાજરીમાં પરમેશ્વરીએ વિચાર્યું કે મારો પોતાનો સેવક ઉત્તમ બુદ્ધિમાન હોવો જોઈએ, એ મારી આજ્ઞાનું બરાબર પાલન કરે, અહીંથી જરાય ખસે નહીં। આમ વિચારીને પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક પુરુષ આકૃતિ ઘડી કાઢી, એમાં પ્રાણ પૂર્યો। સર્વ લક્ષણથી યુક્ત સુંદર અવયવવાળો પરાક્રમી સુંદર પુત્રને જોઈને દેવી હર્ષ પામીને એને સુંદર વસ્ત્ર આભૂષણ વગેરે પહેરાવે છે અને કહે છે કે હે બાળક, તું મારો પુત્ર છો। ગણેશે માતાજીને વંદન કરીને આજ્ઞા માંગી કે મારે શું કાર્ય કરવાનું છે એ મને કયો। પાર્વતીજી કહે છે કે તારે મારો દ્વારપાલ થવાનું, મારી આજ્ઞા વિના કોઈને હઠપૂર્વક પણ તારે ઘરમાં પ્રવેશ કરવા નહીં દેવાનો। આમ કહીને
દેવીએ પુત્રના હાથમાં એક મજબૂત લાકડી આપી અને ગળે લગાડ્યો છે બાળકને. પછી પુત્રને દ્વાર પાસે લઈ જઈને કહે છે કે તું અહીંયા ઊભો રહે, તારે ધ્યાન રાખવાનું. નિત્યક્રમ પ્રમાણે પાર્વતીજી સ્નાન કરવા બેઠા હતા અને બરાબર તે જ વખતે શંકર સમાધિમાંથી જાગ્યા, ઘરે આવ્યા. દ્વાર ઉપર ગણેશજી બેઠા છે. ગણેશ તો એમને ઓળખતા નહોતા એટલે શંકરને કીધું કે હમણાં મારા માતાજી સ્નાન કરવા બેઠા છે, એટલે હે દેવ તમે પાછા જાઓ. શંકર સામે લાકડી ઉઠાવીને ઉભેલા ગણેશને જોઈ લીલા કરવામાં કુશળ શંકરે કીધું કે એ મૂઢ મતી, તું કોને રોકશે તને ખબર છે? હું શંકર પોતે છું, બીજો કોઈ નથી. આમ કહીને ફરી પાછા પોતે ઘરમાં પ્રવેશ કરવા અગ્રસર થયા. એ જોઈને ગણેશે લાકડી લગાવી દીધી. શંકર ભગવાન એકદમ ક્રોધે ભરાઈ ગયા. પોતાના ગણને પૂછે છે કે આ કોણ છે? આમ પૂછીને સંસારનું આચરણ કરનાર ઉત્તમ લીલાઓમાં પ્રભુ ઘરની બહાર જઈને ઉભા રહે છે. પણ શંકરના ગણો ગણેશ પાસે ગયા અને કહે છે તું વળી ક્યાંથી આવ્યો? જો તારે જીવતા રહેવું હોય ને તો નાસી જા. અમે બધાય શંકરના ગણ છીએ, અને જો તું પણ ગણ હોય ને તો દ્વારથી ખસીને દૂર વયો જા. પણ ગણેશ તો નિર્ભય હતા. એને દ્વારનું રક્ષણ કરવાનું છોડ્યું નહીં. દરવાજેથી આગળ ન ગયા. ગણોને શંકરે કીધું કે શત્રુની પેઠે ઉદ્ધત આ નવો દ્વારપાળ એને તરત જ દૂર કરો. વળી પાછા ગણો આવ્યા. ગણેશને ધમકાવે છે. એની ધમકી સાંભળીને ગણેશે તો ક્રોધ કર્યો અને ગણોને મારવા લાગ્યા છે. અને કહે છે કે તમે બધા અહીંથી જતા રહ્યો, નહીં તો મારું પરાક્રમ જોઈને તમે હાંસી પામશો. શિવ ગણો કહે છે કે એ બાળક, તું બળપૂર્વક બોલી રહ્યો છો, પણ તને તારું મોત બોલાવે છે. દ્વાર આગળ આવો કોલાહલ સાંભળી પાર્વતી તો સખીને તપાસ કરવા મોકલે છે. સખીઓ બધી આવે છે, જોવે છે. ને પાર્વતીને જઈને કહે છે કે હે મહેશ્વરી, આપણા ગણે બધાય ગણોને હઠપૂર્વક ઘરમાં પ્રવેશ કરતા રોકી રાખ્યા છે. અત્યારે તો એનો મૌખિક વાદ વિવાદ હાલે છે. દેવી સ્તબ્ધ થઈ ગયા, વિચારવા લાગ્યા કે હવે જે થવાનું છે થશે. અને સખીની સાથે ગણેશને કેવડાવ્યું કે તમે બરાબર કર્યું છે. આપણે કાંઈ વેર તો નથી, પણ તમારા જેવાને જો શિવગણો જીતી શકતા હોય તો ભલે જીતે, તમે તમારું કર્તવ્ય બજાવો. સખીઓએ ગણપતિને આવીને સંદેશો આપ્યો. માતાનો આવો સંદેશો સાંભળીને આનંદ પામ્યા છે ગણપતિ. ફરીથી પાઘડી બાંધી, કચ્છ ખેંચીને બાંધીને ચાંદ ઉપર હાથ ઠોકીને ગણોને કહેવા લાગ્યા કે હે ગણો, હું પાર્વતીનો પુત્ર છું, તમે શિવના ગણ છો, આપણે બે સમાન કહેવાય. જો તમે દ્વારપાળ થઈ શકો તો હું કેમ ન થાવ? મારે તો મારી માતાનું પાલન કરવાનું છે. હવે તમારે જે કરવું હોય ને એ કરો, પણ હું તમને હઠપૂર્વક દ્વારમાં પ્રવેશ કરવા દઈશ નહીં. ત્યારે શંકર થોડાક દૂર વયા ગયા હતા. એટલે ગણોએ અહીંયા જઈને બધી વાત કરી. શંકર એને કહે છે કે ગણો, તમે મારા ગણ છો અને એ પાર્વતીનો ગણ છે, માટે યુદ્ધ કરવું યોગ્ય નથી. પણ જો આપણે યુદ્ધ નહીં કરી અને એની આજ્ઞા માનશું ને તો આપણી નિંદા થશે. એટલે જેવા સાથે તેવા બનવાની નીતિ યોગ્ય છે. એ એક બાળક છે, વળી એની માતા સ્ત્રી હોય, એણે પતિ સામે હઠ કરવી યોગ્ય નથી. માટે હે વીરો, યુદ્ધ સિવાય અન્ય કોઈ ઉપાય જ નથી.
इत्युक्ता विपुना तेन निश्चयं परमं गता सन्नद्वास्तु तदा तत्र जग्मुश्च શિવમંદિરમ. શિવના આવા વચન સાંભળીને ગણો એક નિશ્ચય ઉપર આવી ગયા અને તૈયાર થઈ અને શિવ મંદિરે ફરીથી આવ્યા છે. એને આવતા જોઈને ગણેશ કહે છે કે એ ગણો તમે ભલે આવ્યા. દેવી પાર્વતી આજે પોતાના પુત્રનું બળ જોશે કે મારો પુત્ર કેટલો બળવાન છે. મેં તો કોઈ દી યુદ્ધ કર્યું નથી, મેં યુદ્ધ કોઈ દી નથી કર્યું. તમે તો અનેક વાર યુદ્ધ કર્યું હશે. જે થવાનું એ ભલે થાય, જે થવાનું છે એને રોકવા માટે ત્રણેય લોકમાં કોઈ સમર્થ નથી. નરસિંહ મહેતાએ ગાયું છે, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખર ખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખર ખરો ફોક કરવો. જગદીશને જે ગમે એ જ સાચું છે, એનો વિચાર કરવો એ નકામો. જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું છે નહીં. પછી તો ગણેશ અને શિવગુણો વચ્ચે યુદ્ધ થયું. નંદી અને ભૃગુએ ગણેશના એક એક પગ પકડીને ખેંચવા માંડ્યા ત્યારે ગણેશે પોતાના હાથથી ઝપાટ મારીને પગ છોડાવી લીધા. પછી ગણેશે મોટી ભૂંગળ લઈ ગણોને ઝૂડવા લાગ્યા છે, મારવા લાગ્યા. કેટલાયના હાથ પગ ભાંગી ગયા ને કેટલાય પડી ગયા ને કેટલાયના માથા ફૂટી ગયા ને ગણો બધાય પ્રહારથી ત્રાસીને શિવગણ પાસે ગયા છે. યુદ્ધના આવેશથી ભયાનક લાગતા ગણેશ દ્વાર ઉપર ઉભા રહ્યા અને હવે કોણ આવે છે ને એની રાહ જોવે છે. એ વખતે બ્રહ્મા વિષ્ણુ સહિત દેવો પણ ત્યાં આવ્યા છે. નમસ્કાર કરીને પૂછે છે કે હે પરમેશ્વર, આપ આજ્ઞા કરો તો અમે આપના સેવક થઈને યુદ્ધ કરવા માટે જાય. શંકરે હસતા હસતા કીધું કે ઘરને બારણે એક બાળક હાથમાં લાકડી લઈને ઊભો છે અને મને પ્રવેશ કરવા દેતા નથી. માટે હે બ્રહ્મા, તમે જાઓ અને એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો. જેમ ન્યાય થાય ને એમ તમે કરજો. બ્રહ્માજી એ ઉપરથી ગણેશની પાસે ગયા. એને આવતા જોઈને ગણેશે ક્રોધ કરીને એના દાઢી મૂછ ખેંચી લીધા, ઉખેડી નાખ્યા. બ્રહ્માજી કહેવા લાગ્યા, ક્ષમા કરો, ક્ષમા કરો, હું તો બ્રાહ્મણ છું અને શાંતિ કરાવવા માટે આવ્યો છું. પણ ગણેશે તો ભૂંગળ ઉપાડી એટલે એ નાસીને બ્રહ્મા પાછા શિવ પાસે આવી પોતાની બધી વાત કહે છે. લીલાઓ કરવામાં ચતુર શંકરે પછી અપાર ક્રોધ કરતા હોય ને એવી રીતે અન્ય દેવગણોને યુદ્ધ કરવા માટે કીધું, તમે બધા જાઓ.
એ બધા ગણેશની સામે યુદ્ધ કરવા માટે આવ્યા છે. દેવોના બધા હથિયારો ગણેશ ઉપર નકામા નીવડ્યા. કોઈ અસ્ત્ર શસ્ત્ર કામ ન કરે. આ વખતે જગદંબાએ યુદ્ધની વાત સાંભળી સખીઓ પાસેથી કે યુદ્ધ ચાલુ થયું છે અને પોતાના એ ગણેશને મદદ કરવા માટે 2 શક્તિ ઉત્પન્ન કરી અને મોકલી છે. યુદ્ધ કરતા દેવોના જેટલા શસ્ત્રો આવે ને એ બધાને એ દેવીઓ પકડીને મુખમાં મૂકવા લાગી છે, મોઢા મૂકી દે. એક ગણેશની ભૂંગળ જ ફરતી દેખાતી હતી. આથી દેવોનું સૈન્ય ગભરાયું છે. આ યુદ્ધ જોવા માટે આકાશમાં અપ્સરાઓ, ઋષિ મુનિઓ બધા આવી પહોંચ્યા છે. બધા વિસ્મય પામ્યા છે. પૃથ્વી ડોલવા લાગી, આકાશ ઘૂમવા લાગ્યું છે. એક જ ગણેશને ઊભા જોવે છે. બધા દેવો શંકર પાસે આવીને પ્રાર્થના કરે છે, આ ઉત્તમ ગણ કોણ છે? એના જેવું યુદ્ધ અમે કોઈ દી જોયું નથી કે સાંભળ્યું નથી. હવે તમે જ કાંઈક વિચાર કરો, નહીતર આપણો જય નથી થવાનો. શંકરે કોપ કર્યો અને ગણેશ પ્રત્યે જવા લાગ્યા. ગણેશ જ્યાં ઉભા છે ત્યાં સઘળા દેવો એનો જય જયકાર કરતા એની પાછળ ચાલ્યા છે. દેવાધિદેવ મહાદેવ કી જય, દેવાધિદેવ મહાદેવ કી જય. ત્યારે નારદજીએ કીધું, હે દેવાધિદેવ, આપની આ અદ્ભુત લીલા કોણ સમજી શકે એમ છે? આપે જ આવી લીલા કરીને સર્વ ગણોનો ગર્વ ઉતારી દીધો છે. હવે આ બાળકને જાજુ ન રમણતા એનો જલ્દી નાશ કરો. શંકર ભગવાન નારદજીની આ વાત સાંભળી અને યુદ્ધ કરવા માટે એકદમ તૈયાર થઈ ગયા. એ જોઈને વિષ્ણુ દેવો બધા હતા એ ઉત્સાહમાં આવી ગયા. શંકરે બાળકનું અદ્ભુત પરાક્રમ જોયું એટલે વિચાર્યું કે આ તમોગુણી જીવ છે, એને જીતવો મુશ્કેલ છે. એને છોડ પ્રપંચ વિના મારી નહીં શકાય. આમ વિચારીને વિષ્ણુ સાથે મસલત કરી અને ગણેશને મોહ પમાડવા માટે વિષ્ણુને કીધું કે ગણેશને મોહ પમાડો. વિષ્ણુ ત્યાં જઈ અને 2 શક્તિઓ પોતાનું બળ ગણેશને આપી અને અદૃશ્ય થઈ ગઈ. વિષ્ણુને આવતા જોઈ અને ગણેશ એના તરફ ફરી ભૂંગળ ફેંકી અને વિષ્ણુ ભગવાનની ઉપર ભૂંગળ ફેંકી. વિષ્ણુએ ઘા ચુકાવી દીધો અને એ દરમિયાન શંકર ત્રિશૂળ લઈને જે આવ્યા છે, ગણેશે શક્તિ ફેરવીને શક્તિ ફેંકી. ત્રિશૂળ હાથમાંથી પડી ગયું એટલે શંકરે પિનાક લીધું. ગણેશે એ પિનાક પણ પાણી હેઠું પાડી દીધું. આવું કૌશલ્ય જોઈ અને વિષ્ણુ એની પ્રશંસા કરવા લાગ્યા. વિષ્ણુ કહે છે, ધન્ય છે, ધન્ય છે. આ ગણેશ મહાબળવાન, મહાવીર અને શૂરવીર યોદ્ધો છે. ત્રિલોકની અંદર આના જેવા તેજ, રૂપ, શૌર્ય અને ગુણને પહોંચી શકે એવું કોઈ છે નહીં. આમ પ્રશંસા કરતા કરતા વિષ્ણુએ ગણેશ ઉપર ભૂંગળ ફેંકી. ગણેશે વિષ્ણુ ઉપર ભૂંગળ ફેંકી એટલે વિષ્ણુએ શિવનું સ્મરણ કરી ચક્ર વડે એ ભૂંગળના ટુકડા કરી નાખ્યા. એમાંથી એક ટુકડો લઈ અને ગણેશે બળપૂર્વક વિષ્ણુને મારવા માટે ફેંક્યો છે. પણ વિષ્ણુનું વાહન ગરુડ એ ટુકડો ઝીલી લે છે. આમ વિષ્ણુ અને ગણેશનું યુદ્ધ ચાલતું હતું ત્યારે લાગ મેળવી અને શંકરે ગણેશની એક બાજુ જઈ અને ત્રિશૂળ વડે એનું મસ્તક છેદી નાખ્યું. ત્રિશૂળનો કર્યો ઘા ગણપતિનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. હાહાકાર મચી ગયો. નારદજી તરત દેવી પાર્વતીજીને સમાચાર આપે છે અને કલહ પ્રિય સ્વભાવના નારદજી છે એટલે દેવીને સમજાવે છે કે તમારો આગ્રહ તમારે છોડવો નહીં. તમારે તો એમ જ કહેવું કે મારો પુત્ર જીવતો થાય.
હવે ગણેશનું મહેશે મસ્તક છેદી નાખ્યું. એના મૃત્યુના શોકથી શિવગણો આનંદિત થઈ ગયા. ઢોલ વગાડતા વગાડતા નાચવા લાગ્યા. શિવને મનમાં ઘણું દુઃખ તો થયું. પાર્વતીજી બહાર આવે છે. પાર્વતીજીને અતિશય ક્રોધ થયો છે. દુઃખથી વ્યાકુળ થયેલા દેવી પોતાના પુત્રનો નાશ કરનાર દેવ અને ગણો ઉપર ક્રોધ કરે છે. કોપ કરીને પ્રલય કરવા માટે તૈયાર થઈ ગયા હોય ને એવી રીતે અસંખ્ય શક્તિઓ ઉત્પન્ન કરી. એ શક્તિઓને પ્રકૃતિ દેવી પાર્વતી કહે છે કે હે શક્તિ દેવીઓ, મારી આજ્ઞાથી તમે પ્રલય કરતા હોય ને એમ સર્વ દેવ ઋષિઓ યક્ષો રાક્ષસો આપણાને પારકા એમ બધાયને ખાઈ જાઓ. આજ્ઞા થતા શક્તિઓ દોડી છે ને હાહાકાર થઈ ગયો. દેવો હિંમત હારી ગયા કે હવે શું થશે. બ્રહ્મા વિષ્ણુ શંકર ઇન્દ્ર આદિ એકઠા મળી વિચાર કરવા લાગ્યા કે આ દેવી શું અકાળે સંહાર કરશે. હજી તો સંહાર થવાનો કાળ નથી આવ્યો. જો દેવી પાર્વતી પ્રસન્ન થાય તો જ શાંતિ થાય. પણ ગણ કે દિક્પાલ દેવ દાનવ યક્ષ કિન્નર મુનિ વિષ્ણુ બ્રહ્મા શંકર કોઈની પાર્વતી પાસે જવાની હિંમત નથી હાલતી. પાર્વતીના જળહળાટ બળતા તેજથી ડરીને બધા દૂર ઉભા રહી ગયા. ત્યારે નારદજીએ સલાહ આપી કે આમાં વિચાર કરવા જેવું શું છે. દેવીને પ્રસન્ન કરો. દેવોએ એ ઉપરથી આદિ ઋષિઓને તથા નારદજીને પાર્વતીને પ્રસન્ન કરવા માટે કીધું કે તમે જાઓ. દેવર્ષિઓ બધા તૈયાર થયા અને પાર્વતીની પાસે ગયા છે. હાથ જોડીને સ્તુતિ કરે છે. ન મંત્ર નો યંત્ર તદપી ન ચ ન જાને સ્તુતિ મહો ન આવાહનમ ધ્યાનમ તદપી ન ચ જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસ્તે તદપી ચ ન જાને વિલપનમ પરમ જાને માતાસ્ત્વદ અનુસરણમ કલેશહરણમ. પાર્વતીજી કાંઈ બોલતા નથી. સ્તુતિ કરી. એના ભવા ક્રોધથી સંકુચિત થઈ ગયા હતા. દેવર્ષિઓ કેવા લાગ્યા છે. ચિતાભસ્મ લેપો ગરલમ શમનમ દિગપટધરો જટાધારી કંઠે ભુજગપતિહારી પશુપતિ કપાલીભૂતેશો ભજતે જગદીશૈકપદવીમ ભવાની ત્વત્પાણિગ્રહણ પરિપાટિફલમિદમ. દેવીના મુખ ઉપરથી થોડોક રોષ દૂર થયો. દેવર્ષિઓ આગળ બોલે છે. જગદંબ વિચિત્રમત્ર કિમ પરિપૂર્ણા કરુણાસ્તિ ચેન્મયી અપરાધ પરંપરાવૃતમ નહીં માતા સમુપેક્ષતે સુતમ મત્સમ પાતકી નાસ્તિ પાકપગ્નિ ત્વત્સમાનિ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. આ સ્તોત્ર દેવી અપરાધ સમાપન સ્તોત્રમાંથી છે. દેવર્ષિઓ બધાએ સ્તુતિ કરી. દીન સ્તુતિ સાંભળીને દેવી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા છે. હે દેવર્ષિઓ, મારો પુત્ર પુનઃજીવિત થાય તો જ સંહાર અટકશે.
નકર આ સંહાર પૂરો. મારો પુત્ર મરી ગયો. મારો પુત્ર તમારો તેમજ સર્વ દેવોનો અધ્યક્ષ બનીને પૂજવા લાયક બને એમ જો તમે કબૂલ કરતા હોય તો ત્રણેય લોકમાં શાંતિ થશે, નહીતર તો સંહાર થઈ જવાનો. અને આ શરત સર્વ દેવો પાસે કબૂલાવો. દેવી આવી આજ્ઞા કરી. દેવર્ષિઓ આવીને દેવોને સઘળું વૃત્તાંત કર્યું છે કે આવી રીતે વાત છે, ગણેશને આપણે સ્વીકારવા પડે. શંકર ભગવાન કહે છે કે દેવીએ કેવડાવ્યું હોય ને એ બધું કરવા જેવું છે. સત્વરે શાંતિ થાય એવું કરો. ઉત્તર દિશામાં જાઓ અને જે કોઈ પ્રથમ મળે ને એનું માથું લઈ આવી અને ગણેશના ધડ ઉપર જોડી દો. દેવો બધા ઉત્તર દિશા તરફ દોડ્યા છે. પહેલા વહેલા એક દાંતવાળો એક હાથી મળ્યો એટલે એનું માથું ઉતારી લીધું અને ગણેશના ધડને નવડાવી પૂજા કરી એના ઉપર બરાબર જોડી દીધું. હાથીને પૂછ્યું કે તારું મસ્તક જોઈ છે પાર્વતીના પુત્ર ઉપર લગાડવા માટે. હાથી તો બહુ રાજી થયો, પોતાનું મસ્તક આપ્યું. ધડ ઉપર બરાબર મસ્તક જોડ્યું અને પછી શંકરને પ્રાર્થના કરી, આપ જે તેજથી અમે બધા જૈનમાં છીએ તમારા તેજથી, એ આપનું તેજ અહીંયા પ્રગટ થાવ. અને પછી વેદ મંત્રોના ઘોષ વચારે મંત્રેલું જળ લઈ અને ગણેશના શરીર ઉપર જે છાંટ્યું છે, તુરત જ શિવની ઈચ્છાથી એ બાળક ઊભો થયો. એનું સુંદર સ્વરૂપ દેખાતું હતું. અતિશય લાલ રંગનો, પ્રસન્ન મુખ મુદ્રા વાળો, મનોહર આકાર વાળો એ ભાગ્યશાળી પુત્ર જીવતો થયો. એ સાંભળીને બધાએ હર્ષ પામ્યા છે. દેવી પાર્વતીને બતાવ્યો. દેવી પાર્વતી અત્યંત આનંદિત થયા છે. દેવે સંદર્શયામાસુ સર્વે હર્ષ સમન્વિત જીવિતમ તનયમ દૃષ્ટ્વા દેવી દ્રષ્ટતરાભવત. દેવી અંબિકાએ પુત્રને બે હાથથી તેડી લીધો અને આનંદથી ભેટીને પછી જાત જાતના વસ્ત્રાભૂષણ પહેરાવી મુખ ચૂમી અનેક વરદાન અને આશીષ આપે છે. કહે છે કે હે પુત્ર, તું ધન્ય છો, તું કૃતાર્થ થયો છો. હમણાં તારા મુખ ઉપર સિંદૂર દેખાય છે એટલે તું હંમેશા સિંદૂર વડે પૂજાઈશ. જે કોઈ વ્યક્તિ પુષ્પ, ચંદન, સુગંધી દ્રવ્યો, નૈવેદ્ય, તાંબુલ, આરતી અને નમસ્કાર વડે તારી પૂજા કરશે એ સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરશે. અને પછી સર્વ દેવોએ મળી અને ગણેશનો ગણનો અધિપતિ તરીકે અભિષેક કર્યો છે. હરિ ઓમ ગણાનન્ત્વા ગણપતિ ગુમ હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિ ગુમ હવામહે નિધિનાન્ત્વા નિધિપતિ ગુમ હવામહે વશો મમ આહમ જાની ગર્ભતમ આત્મજાસી ગર્ભદમ. રુદ્રીનો શ્લોક છે. પછી દેવોએ બધાએ હર્ષપૂર્વક ગણપતિની પૂજા કરી, ભક્તિથી શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીની પાસે જઈ અને બેસાડે છે. એના ખોળામાં ગણેશને બેસાડ્યા છે. શિવે પ્રસન્નતાપૂર્વક બાળકના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે કે આ મારો બીજો પુત્ર છે. ગણેશે પણ ઊભા થઈ અને વિનયપૂર્વક પિતાને વંદન કરે છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી
नमोऽस्तु ते शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तु ते। માતાજીને પ્રણામ કર્યા છે. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्.